નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું મેહુલ ઝાલા. એક દુઃખદ ખબર પ્રયાગરાજ કુંભથી. મંગળવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યા આસપાસ પ્રયાગરાજના સંગમ કિનારે નાસભાગ મચી ગઈ, જેમાં 14થી વધુના લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. મૃત્યુઆંક વધવાની શક્યતાને નકારાતી નથી. 50થી વધુ લોકો ઘાયલ છે. આપને જણાવી દઈએ કે મંગળવારે મોડી રાત્રે અમાસનું સ્નાન લેવા, શાહી સ્નાન લેવા પ્રયાગરાજના સંગમ તટે તમામ ઘાટ પર એટલી જનમેદની ઉમટી કે નાસભાગ મચી જવા પામી. મોડી રાતથી જ પ્રયાગરાજમાં કુંભના સ્થાને તીર્થ સ્થળે એમ્બ્યુલન્સો દોડતી થઈ ગઈ છે અને ઘાયલોને કુંભમાં બનાવેલી નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે અને ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા છે. ઘટના અંગે ઉત્તર પ્રદેશ સરકાર અને યોગી આદિત્યનાથે અલગ અલગ અખાડાઓ સાથે નિરંતર વાતનો દોર ચાલુ રાખ્યો છે અને શાહી સ્નાન માટે ધસારો ન કરવા અખાડાને રજૂઆત કરવામાં આવી છે. અખાડાઓ માની ગયા છે, પરંતુ હજી રાત સુધીનો, સૂર્યાસ્ત સુધીનો ટાઈમ છે, એટલે અખાડાઓ એમની રીતે અનુકૂળતાએ બધી વ્યવસ્થાઓ યોગ્ય રીતે સુચારુ રૂપથી ચાલે ત્યાર એ દરમિયાન અખાડા અને સાધુઓ શાહી સ્નાન માટે જશે. હોસ્પિટલમાં લોકો નાસભાગ થઈ છે, લોકો શોધી રહ્યા છે પોતાના સ્વજનોને. કેટલાક નથી રહ્યા, કેટલાક ઘાયલ છે. તો સામે પક્ષે નજીકના રેલવે સ્ટેશનો ઉપર કુંભમાં સવારે 8:30 સુધીમાં 2.5 કરોડ જેટલા લોકોએ સ્નાનનો લાભ લીધો હતો અને હવે તેઓ પરત ફરી રહ્યા છે, ત્યારે રેલવે સ્ટેશન પણ હાઉસફુલ થયા છે. ઘાયલોને સ્વરૂપરાણી હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં 14 મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જોકે પ્રશાસને મૃત્યુઆંક કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ ચોક્કસ અને સત્તાવાર માહિતી હજુ સુધી આપી નથી. આપને જણાવી દઈએ કે નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર 13 જેટલા અખાડાઓએ આજે મૌની અમાવાસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી અને નક્કી થયું કે તેઓ અમૃત સ્નાનનો સમય લંબાવશે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી ઘટનાની માહિતી મેળવી હતી અને તમામ વ્યવસ્થાઓ સુચારુ રૂપથી ચાલે એ અંગે માહિતગાર થયા હતા અને જોઈતી તમામ મદદ આપવા માટે પણ કેન્દ્રએ યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે. આપને જણાવી દઈએ કે એક અફવાના કારણે સંગમ તટ પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક મહિલાઓ જમીન પર નીચે પડી ગઈ. લોકો તેમને કચડીને નાસભાગમાં દોડી ગયા અને કોણ પડી ગયું છે એને પણ નજરઅંદાજ કરતા રહ્યા. અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ તટે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે NSG કમાન્ડોએ સંગમ કિનારે મોરચો સંભાળી લીધો છે અને સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ કરાયો છે. પ્રયાગરાજમાં વધુ ભીડ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે. આપને જણાવીએ કે સંગમ તટે પહોંચેલા ન્યૂઝ ફોર ઇન્ડિયાના સંવાદદાતાએ દુર્ઘટના બની નાસભાગ થઈ એ પહેલાં કેટલાક શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી અને શું કહ્યું આ શ્રદ્ધાળુએ, સંગમની વ્યવસ્થામાં કેવું છે, સંગમના શાહી સ્નાન ઉપર શું બોલ્યા એ પણ આપને સંભળાવીએ. अच्छा मौका मिला है और काफ़ी ज़्यादा अच्छा अरेंजमेंट है. थोड़ी मोड़ी दिक्कत हो रही है क्योंकि भीड़ ज़्यादा है, लेकिन हम लोगों ने दोनों दिन स्नान किया, संगम पे भी किया और आज आपको बेची कैसा लगा? मुझे बहुत ही अच्छा लगा, बहुत ही अनोखा अनुभव हुआ. कल तो हम लोग नाव से गए हुए थे दर्शन करने के लिए, वहाँ पे जाके डुबकी लगाए, बहुत वहाँ भी अच्छा इंतजाम था और आज भी हम लोग खुद पैदल ही चल के गए. आपको कैसा लगा? अच्छा लगा.
बहुत अद्भुत, बहुत ही अच्छा अरेंजमेंट किया गया है, बहुत ही अच्छा किया गया है, शांति है, बहुत अच्छा है, सुविधा है, सेफ्टी का ख्याल रखा है, बहुत अच्छा किया है, बहुत अच्छा। अच्छा लगा मुझे प्रयागराज को घूमते मेले में बहुत अच्छा लगा। पब्लिक बहुत ज्यादा है, यहाँ पे भीड़ ज्यादा है, 14 करोड़ से ज्यादा बाहर है पब्लिक। और आराम से शांति से धक्का मुक्की ना लगे, आराम से दर्शन करिए और आराम से शूटिंग करिए। તો સંગમ ઘાટ પર થયેલી નાસભાગ બાદ જે તમામ સુચારુ રૂપથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, પ્રયાગરાજ.